હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ વાલા ફેમિલી બ્લોગ. અને અત્યારે વાગી ગયા છે સવારના 8 અને મારું ઓલમોસ્ટ બધું ઘરનું સવારનું કામ પતી ગયું છે. ફળિયા બળિયાને બધું વરાઈ ગયું છે અને હવે મારે બનાવવાનો છે નાસ્તો. તો ચાલો હવે નાસ્તો બનાવી લઉં અને તમને બતાવી દઉં આપણો મોર્નિંગ વ્યૂ. અહીંયા જો રીશુભાઈના રમકડાનો ઢગલો પડ્યો. આ છે બોરસલી ને આ ફ્રૂટ આવી ગયા છે જાજા બધા. અત્યારે તો ગ્રીન છે એટલે એટલા તમને નહીં દેખાય, પણ જ્યારે ઓરેન્જ કલરના થાય ને ત્યારે દેખાય. અને અહીંયા જો આંબાની અંદર મોર આવી ગયા છે. અને આ વખતે અમારો આંબો બહુ મસ્ત સરસ ફૂટ્યો છે. જો ઉપર પણ છે, બધે ડાળીએ ડાળીએ મોર આવી ગયા છે. અને આ છે મારા બધા ફ્લાવર્સ. મને બોલાવતી હતી કે તું હજી કેમ નથી આવી મારી પાસે વિડીયો બનાવવા. અહીંયાથી દેખાય છે અમાર ગિરનાર પર્વત. અહીંયા છે કેસર અને ઓલી બાજુ છે અમારી બે ભેંસ. હતા કેમ કે અમે લોકો ફરવા ગયા ને પછી આવીને અમે 2 દિવસ કપડાં ધોયા, તો આજે બૂટનો વારો લીધો. અને આ મોટા ભાઈના છે, અશ્વિનના છે, ઓલા મારા છે, ચપ્પલ પણ મારા છે, બૂટ રીશુના છે. અને આજે અશ્વિન છે ને સવારે આ બેહાડીને આવ્યા હતા, તો એ આખા ખરાબ થઈ ગયા હતા. ડેઈલી એના પહેરે શૂઝ, તો એ બધું ધોયા. અને આજે આટલા બધા વાસણ હતા. અહીંયા મારું ભીંડાનું શાક ઓલરેડી બની ગયું છે અને હવે મારે બનાવવાના છે રોટલી અને રોટલા. આજ છે ને મેં આવું કોરું મોરું શાક બનાવ્યું છે. બાકી મોસ્ટલી અમારે રસાવાળું હોય, પણ હમણાં છે ને રસાવાળું આ બે ભાઈને નથી ભાવતું હતું, એટલે આવી રીતે સૂકું બનાવ્યું છે કોરું મોરું, ખાલી તેલમાં. બાકી છાશ નાખી અને રસો બનાવીએ, એ પણ બહુ સરસ થાય, ખાટું મીઠું. ને આ પણ સરસ થાય. હેલો ફ્રેન્ડ્સ, તો મારે રસોઈ બની ગઈ છે અને અત્યારે હું આવી ગઈ છું મારા રૂમમાં. આજે રૂમ સાફ કરવાનું મેં લાસ્ટમાં રાખ્યું હતું, કેમ કે મારે બેડશીટને બધું ચેન્જ કરવાનું હતું એટલે. તો અત્યારે હું બેડશીટ ચેન્જ કરું છું. ઘણા દિવસ થઈ ગયા હતા, આમ લોકો ફરવા ગયા પહેલાં છે બદલાવી હતી, પણ હવે એટલી મેલી ના થઈ, કેમ કે હવે રીશુ મોટો થઈ ગયો. બાકી તો એમ કે નાનો હતો ત્યારે થોડુંક આમ વારે ઘડી બદલાવવી પડતી, પણ હવે એક વીકે બદલાવતો પણ ચાલે. તો આજે બેડશીટને બધું બદલવાનું હતું ને સરખી રૂમની સાફ સફાઈ પણ હમણાં નહોતી થઈ. 4-5 દિવસ ઘરે નહોતા, પ્લસ આવ્યા ત્યારે કપડામાં અને શૂઝમાં અને બધું સકેલું ને મૂકવું ને એવું બધું હતું, તો એમાં બધું ટાઈમ વહી ગયો હતો. તો હવે અત્યારે હું સાફ કરી લઉં.
અત્યારે બેડશીટ ને બધું મેં નવું લગાવી દીધું છે અને હવે થઈ ગઈ છે બપોર ને જમી પણ લીધું અમે લોકોએ અને હવે રીશુભાઈને નાઈ નાઈ કરવાની છે તો હવે હું એને નવડાવીને પછી સુવડાવી દઈશ ને તો રીશુએ નાઈ નાઈ કરી લીધી છે અને અશ્વિન હમણાં આવ્યા જ છે તો રીશુ બસ જો એની સાથે રમતો હતો જેવો વિડીયો ચાલુ થાય એટલે રીશુને અંદર ઉપડી જાય કે મારે કરવું ઓકે જો અત્યારે આમ બનાવ્યો છે પાક અને પાક કોઈ ઘઉંના જાડા લોટનો એની અંદર બધું ટોપરું ને કાજુ બદામ ને ગુંદ ને એવું બધું નાખી અને બનાવ્યો છે અને આનો હું શોર્ટ વિડીયો નાખી દઈશ મારી ચેનલમાં અને આ ટેસ્ટી ને સાથે સાથે હેલ્ધી પણ હોય છે તો અત્યારે મારી રસોઈ બની ગઈ છે બધી અને આજે અમે જે પાક બનાવ્યો હતો ને એની ઢેફલી સરસ મજાની પડી ગઈ છે તો હવે હું એને ડબરામાં ભરી લઉં તમે જોઈ શકો છો અહીંયા જો એકદમ કડક થઈ ગયો છે ગોળ અને ઘી હોય ને જામી ગયા છે તો હવે હું છે ને આને બધાને આ ડબરાની અંદર ભરી લઈશ મને છે ને પાકની ઢેફલી બહુ જ ભાવે હું જ્યારે હોસ્ટેલમાં આવી ને ત્યારે મારી મમ્મી જ્યારે પણ હું આવું ને ત્યારે મારા માટે આખો ડબરો કરીને મોકલે તે હું થોડાક દિન ખાઈ જતી મને એટલું બાકી મને બધું સ્વીટ બહુ ઓછું ભાવે પણ આ પાક છે ને મારો ફેવરેટ તો હું મમ્મીને હમણાં 2 દિવસ પહેલાં કહેતી હતી કે મમ્મી આપણે પાક બનાવીએ એટલે મારા સાસુને એમ તો એ કે હાલો બનાવશું તો એ પાછા જુનાગઢ હમણાં ગયા હતા તો બધું લઈ આવ્યા સામાન ને બધું તો આજે બનાવી નાખ્યું અને બહુ મસ્ત બન્યું ટેસ્ટમાં પણ બહુ મસ્ત છે